અને દિવાળીના તહેવાર પર દેશ અને રાજ્યના લોકો ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી કરતા હોય છે ત્યારે અમદાવાદના વાંચ ગામમાં ફટાકડા લેવા માટે લોકો ઉમટ્યા। આ ગામને રાજ્યના શિવકાશી તરીકે ઓળખવામાં આવે છે। અહીં મોટા ભાગના લોકો ફટાકડાના વ્યવસાયની સાથે સંકળાયેલા છે। આ ગામમાં બનતા ફટાકડા સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ નિકાસ થાય છે। આ ગામમાં વર્ષ 2005માં પ્રથમ ફટાકડાની ફેક્ટરી નાખવામાં આવી હતી, જે પછી ધીમે ધીમે બીજા ફટાકડા ફેક્ટરી નાખવામાં આવી। આ વ્યવસાયમાંથી દાહોદ, ગોધરા, છોટાઉદેપુર સહિત અનેક જિલ્લાના લોકો રોજગારી મેળવી રહ્યા છે। વાંચ ગામમાં 555 બોમ્બ, મિર્ચી બોમ્બ, કોઠી, પતંગિયા જેવા અમુક પ્રકારના ફટાકડાઓ બનાવવામાં આવે છે। મેં આ વખતે સાંભળ્યું કે વાંચ ગામમાં ફટાકડાનું પ્રોડક્શન એ બધું અહીંયા જ થાય છે। અહીંની જે લોકલ કોમ્યુનિટી ખરી એ આખું વર્ષ આ ધંધામાં સંકળાયેલી છે અને એના આધારે અમે આવ્યા છીએ અહીંયા વાંચ ગામમાં। સાંભળ્યું હતું કે વાંચ ગામની અંદર મહિલાઓ આજે ગૃહ ઉદ્યોગ કરે છે અને આખું વર્ષ જે ફટાકડા અને આ બધું જે બનાવે છે, તો આ બધું સાંભળીને અમે લોકો 49 કિલોમીટર દૂર અહીંયા આવ્યા છીએ મારા બાળકોને લઈને। અને અહીંયા એવા વિવિધ પ્રકારના અલગ અલગ પ્રકારના કોઠી, ફટાકડા, તાળામંદર જે બને છે એ અમે જોઈને આવીને એકદમ આશ્ચર્યચકિત થઈ ગયું અમને કે લાસ્ટ ટાઈમ અમે લોકો જે 15-20 હજારનું જે અમે ફટાકડાનું જે બજેટ હતું અમારું, આ વખત એનાથી એક અડધું થઈ ગયું, જેથી 40% થી 50% અમારું જે બિલ હતું એનાથી લાસ્ટ યર કરતાં ઓછું થઈ ગયું એમ। ત્યાંથી અહીંયા એટલો ફરક લાગ્યો કે ત્યાં ભાવ વધારે છે અને અહીંયા ભાવ વ્યાજબી છે। મતલબ ત્યાંથી અહીંયા બહુ ઘણો ફરક પડી જાય છે, ડિસ્કાઉન્ટ વધારે મળી જાય છે। ત્યાં મિર્ચી બોમ્બનો ભાવ 100 છે અને અહીંયા અમને 80 રૂપિયા પર એક બોક્સ પડ્યું, 20 રૂપિયાનો ફરક પડ્યો। લોકોને રોજગારી તો ઘરે બી મળે છે, કારણ કે એમાં જે ભૂંગળીઓ આવતી હોય ને એમાં માટી ભરવાનું બી કામ ઘરે ઘરે થાય છે, કારણ કે એમાં દારૂખાનું હોતું નથી, સિમ્પલ ખાલી માટી ભરવાની હોય છે એમને। એ કામ ઘરે ઘરે મળે અને ગામના આસપાસના 3-4 ગામના લોકો આવીને અહીંયા રોજગારી મેળવતા હોય છે।